અચ્છા, ટેલ મી સમથિંગ. મિશન રાનીગંજનું સ્ટોરી તો ડુ યુ નો હા વોટ? હા પેલા અંદર હા. કોલસાની ખાણમાં ફસાઈ જાય છે હા. અને બેઝડ ઓન ટ્રુ સ્ટોરી છે ને હા, કદાચ બરાબર. જસવંતસિંહ. ગેસ કરો ક્યાં શૂટ ક્યાં કર્યું હશે? આઈ થિંક ઝારખંડ બાજુ કોઈ કોલસાની ખાણ હજી એક ગેસ કરો. મુંબઈમાં સેટ હોઈ શકે પછી લંડનમાં. અચ્છા હા. એ વાળો સેટઅપ જે એકદમ સેટઅપની આખી serious- પિક્ચર લંડનમાં શૂટ કરી. અચ્છા 2-4 થોડા સીન છોડીને. કેમ? ભાઈ લંડનમાં સબસિડી મળે 25%. અચ્છા હવે આપણા તો ચોર લોકો છે, આપણા તો લોહીમાં ચોરી છે, તો આપણે શું કરે આ લોકો કે 150 કરોડની પિક્ચર છે, આપણે 300 કરોડનું બિલિંગ દેખાડશું, 25% સબસિડી લેશું, આટલા તો નીકળી આટલો. પણ લંડનવાળા બેવકૂફ થોડી છે યાર, દુનિયા પર રાજ કર્યું છે એ લોકોએ. પાર્લિયામેન્ટમાં ક્વેશ્ચન રેઝ થઈ ગયો, આ બધી સબસિડી ઘૂસી ગઈ, એ ચક્કરમાં પ્રોડ્યુસર ઉઠી. એમાં જેન્યુઇન સબસિડીઝ અગર વાકઈ સ્ક્રિપ્ટની ડિમાન્ડ છે તો કરો ને. હવે આમાં સબસિડી માટે એ લોકોએ શું દેખાડવું પડે? નાઉ આઈ એમ કમિંગ ટુ દેટ પોઈન્ટ કે તમારો જે મેઇન પ્રોટેગનિસ્ટ છે લંડનનો છે, મેઇન હીરો હિરોઈન લંડનના છે, તો મિશન રાનીગંજમાં મારી જબરદસ્તી લાઈન નાખવી પડી કે આપ લંડન કી આપ લંડન છોડ કે રાનીગંજ में कैसे आ गई? આવું બધું તો એ જસ્ટિફાઈ કરવા માટે કે તમે લંડનના છો, પછી એ લોકો કે હા હિરોઈન ઇઝ ફ્રોમ લંડન. આવું આ કરવા આ પ્રોડ્યુસરે કીધું એટલે કરવા. કારણ કે એ સ્ક્રિપ્ટની તો ડિમાન્ડ જ નથી, છે જ કોઈ રૂરલ ઇન્ટિરિયર એરિયાની સ્ટોરી. તો હવે આવા પ્રોડ્યુસરનું તો શું થવાનું હતું? રામ રામ થઈ જાય ને.